हेलो नमस्कार विद्यार्थी मित्रों। डिजिटल माध्यम द्वारा पार्थ नॉलेज इंस्टीट्यूट ની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોનો આ કાળજાળ ગરમીની અંદર રવિવારના બપોરે 4 વાગે દરેકનું સ્વાગત છે। हेलो हेलो માઇક ટેસ્ટિંગ। અમુક આમ હાથમાં ફોન લઈને બેઠા છે। આ ધ્રુવ 2 દિવસથી ઓનલાઈન વિડિયો જોવે છે, પણ ધ્રુવ लगभग मन लागे છે 2 કલાકમાં તો ફોન હેંગ કરી દેતો હશે। 10v1 વ્રજ ચોક વાળો ધ્રુવ વચ્ચે આપણે 15 મિનિટ માટે બંધ કરવાનું કીધું તોય શરૂ રાખીને બેઠા હોય। પછી થાય એવું ખબર, ઇન્ટરનેટ પૂરું થઈ જાય, છેલ્લે ઘડી ઘટતું હોય ને તો પછી તોટી જાય। વચ્ચે 15 મિનિટનો ગેપ તમને લોકોને એટલા માટે આપીએ છે, ઘણા બધા વિદ્યાર્થીઓ કે મીટિંગ લીવ થાય એટલે તરત બંધ થઈ જવાનું, ફોન છે ગરમ થઈ ગયો ઠંડો થાય ને એટલા માટે બંધ કરવાનું કીધું, મૂકે જ નહીં ને કઈ વાંધો નહીં, ચાલો સારું લાગે। આપણે ગઈકાલે યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર એમના વિષયની આપણે વાત કરતા હતા અને એમાં એક્સરસાઇઝ સોલ્વ કરતા હતા। તો દરેક વિદ્યાર્થીઓ પોતપોતાની ટેક્સ્ટબુક લઈ અને એક્સરસાઇઝની અંદર ધ્યાન આપશે। અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે, રેડી, અને બધા પોતપોતાની ટેક્સ્ટબુક છે સાથે રાખશે। હું આગળની V4 વોકેબ્યુલરી 4 નામની એક્સરસાઇઝ છે એની સોલ્યુશન કરાવું છું। ચોપડી લઈને સાથે બેસજો। હું અચાનક જ દરેક લોકોને પોતાની સ્ક્રીન ખોલવાનું કહીશ અને ત્યારે તમારે મને તમારી ચોપડી બતાવવાની થશે। જેની સ્ક્રીન નહીં ખુલે એ લોકોની નોંધ લેવામાં આવશે। ઘણા લોકો ચેટિંગ કરે, સાહેબ ક્યાંય જોવા આવવાના, હું જેવું જ કહીશ કે ચાલો સ્ક્રીન ખોલો બધાને એટલે અહીં આખી ટીમ બેઠેલી છે, બધા જ સ્ક્રીન જોશે અને તમારી ચોપડી સામે જોવામાં આવશે। ઓકે, એટલે ચોપડી સાથે લઈને બેસજો, ખોટું ચેટિંગ નહીં કરતા। અને એક્સરસાઇઝ છે સાંભળવાની નથી, ફટાફટ જોતી જવાની છે, રેડી। તો આપણે વોકેબ્યુલરી 4 ની અંદર જોતા હતા, તો વોકેબ્યુલરી 4 માં તમને બધાને ખ્યાલ છે કે તમને નિયરેસ્ટ મીનિંગ ની વાત કરેલી છે, રેડી। તો નિયરેસ્ટ મીનિંગ માટે પહેલા તમે જોશો તો હું કાલે શબ્દ બોલ્યો તો બધા જો, તો એમાં પહેલું તમને અહીંયા જોડ બનાવવાની, એમાં પહેલો શબ્દ જે છે ને અવેકન, એ અવેકન, અવેકન, રેડી। અવેકન એટલે જાગૃત કરવું, તો એનો સિમિલર મીનિંગ થશે અરાઇઝ। આ એક જોડ થઈ, રેડી। ત્યારબાદ આપ્યું છે એવરેજ, એવરેજ એટલે સરેરાશ, સરેરાશ માટેનો કોઈ સ્પેલિંગ આમાં આપેલો નથી। અટર, UTTER, અટર એટલે બોલવું, તેના માટે જો અહીંયા તમને આપ્યો સ્પીક, SPEAK, સ્પીક એટલે બોલવું, આ બીજો નિયરેસ્ટ મીનિંગ થયો। ત્યારબાદ તમને આપ્યું છે ઓબે, ઓબે એટલે પાલન કરવું અથવા અનુસરવું, તો એનો નિયરેસ્ટ આમાં નથી। ત્યારબાદ આપ્યું છે સોલ એટલે આત્મા, સોલ એટલે આત્મા, એમનો પણ નિયરેસ્ટ નથી। ત્યારબાદ આપ્યું છે મેઇન, મેઇન એટલે મુખ્ય, તેમાં તમને જો આપેલું છે શું આવશે, પ્રાઇમ, દેખાય છે? તો મેઇન, MAIN, એનું નિયરેસ્ટ મીનિંગ થશે પ્રાઇમ, પ્રાઇમ એટલે મુખ્ય। તો 3 જોડ બની ગઈ। ત્યાંથી આગળ મિરેકલ એટલે ચમત્કાર, તો મિરેકલ એટલે ચમત્કાર માટે અહીંયા કોઈ શબ્દ આપેલો નથી। પથ, પથ એટલે રસ્તો થાય, તો રસ્તા માટેનો કોઈ નિયરેસ્ટ મીનિંગ આપેલો નથી, પ્રાઇમ આવી ગયું। ટાર્ગેટ, ટાર્ગેટ એટલે લક્ષ્ય થાય, તો જો ગોલ એટલે લક્ષ્ય, તો અહીં તમને ચોથી જોડ મળી ગઈ ટાર્ગેટ, અહીં બાજુમાં હું લખું છું ટાર્ગેટ, એક જ મિનિટ, TARGETE, એનું થશે GOAL, ટાર્ગેટ નું નિયરેસ્ટ થશે ગોલ, ગોલ એટલે લક્ષ્ય। પછી પૂછે જો રેપિડલી, તો રેપિડલી RAPIDLY, એનું થશે સ્પીડીલી, જો અહીંયા છેલ્લેથી બીજું આપ્યું છે સ્પીડીલી, રેડી। ત્યાર પછી તમે જશો વિન ઓવર, વિન ઓવર એટલે ના પર જીત મેળવવી,
WINOVER એનું નિયરેસ્ટ થશે ઓવરકમ, છેલ્લો સ્પેલિંગ ઓવરકમ, ના પર જીત મેળવવી. રેડી? તો આ 6 જોડ બની ગઈ. પછી જો વિન ઓવર પછી સેપરેટ એટલે અલગ જ, અરાઇઝ આવી ગયું, ગોલ આવી ગયું, સ્પીક આવી ગયું, અમેજમેન્ટ નથી, સ્પીડી આવી ગયું, ઓવરકમ આવી ગયું. તો 6 જોડ બની ગઈ. તમને આ વિદ્યાર્થીઓ 3 માર્ક ની અંદર નિયરેસ્ટ મિનિંગમાં આવા શબ્દો જોવા મળશે. એટલે દરેકે ખાસ આ સ્પેલિંગ જોવાના છે. રેડી? અને નિયરેસ્ટ મિનિંગમાં તમને એક્સરસાઇઝમાં 3 માર્ક ની અંદર આ સ્પેલિંગમાં આવશે. ત્યારબાદ વોકેબ્યુલરી 5 V5 ની એક્સરસાઇઝ આપણે જોઈએ છે. તો આ વોકેબ્યુલરી 5 છે એની અંદર તમને શું કહેવામાં આવે છે? તો વોકેબ્યુલરી 5 છે એમાં કહે છે ટિક માર્ક ધ વર્ડ ઓપોઝિટ. ઓપોઝિટ એટલે શું થાય? વિરોધાર્થી શબ્દ. તમારે વિરોધી શબ્દ હોય ને ઈ અર્થને તમારે ટીક કરવાનો. તો જો એમાં પહેલો આપ્યું છે ઓર્ડિનરી. ઓર્ડિનરી એટલે સામાન્ય. તો જનરલ એટલે સામાન્ય, કોમન એટલે સામાન્ય, એવરેજ એટલે સામાન્ય, અને એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે અસામાન્ય, વિભિન્ન એવું કહી શકાય. તો તમારે જવાબની અંદર આવશે એક્સ્ટ્રા ઓર્ડિનરી. ઓર્ડિનરી નું વિરોધી થાય એક્સ્ટ્રા ઓર્ડિનરી. વિરોધી શબ્દ ગોતવાના છે. તમને સિમિલર કીધું હોત તો ઓર્ડિનરી નું તમે જનરલ લખી શકો અથવા કોમન લખી શકો, ખ્યાલ આવે તો. રેડી? ત્યારબાદ એ પૂછે કનેક્ટ. કનેક્ટ એટલે જોડાવું. તો એનું નિયરેસ્ટ જો બાજુમાં છે, જોઈન એટલે જોડાવું. પણ આપણને શું કીધું છે? વિરોધી શબ્દ લેવાનો. તો જો ડિસકનેક્ટ. ડિસકનેક્ટ. આ તમારો જવાબ આવશે ડી, ડિસ્કનેક્ટ. ઘણા લોકો આ ત્રીજો વિકલ્પ જોતા પણ સ્પેલિંગ ખોટો છે. જો ડીકનેક્ટ લખ્યું છે. ડીકનેક્ટ નો ડિસ્કનેક્ટ આવે. રેડી? ત્યારબાદ આપ્યું છે રેપિડલી. રેપિડલી એટલે ઝડપથી, ત્વરિત, તાત્કાલિક એવું થાય. તો અહીંયા તમે જુઓ રેપિડલી નું બાજુમાં આપ્યું છે ક્વિક. તો એનો સિમિલર થયો. ફાસ્ટ, ઝડપથી એ સિમિલર. પણ ત્યારબાદ આપ્યું છે ક્વિકલી એટલે ઝડપથી જ થાય. તમને એનો વિરોધી કીધો છે. તો ઝડપથી એનો વિરોધી શું થાય? ધીમેકથી. તો જો સ્લોલી. વાત સમજાય છે? ઓપોઝિટ શબ્દ તમને લખવાના કીધા છે. ત્યારબાદ એ પૂછે એબિલિટી. એબિલિટી નો મતલબ થશે ક્ષમતા. ડિસેબલ એટલે અસક્ષમ, એક્યુરેટ એટલે ચોક્કસ અથવા સ્પષ્ટ, અને ડિસેબિલિટી જો એબિલિટી નું વિરોધી થાય ડિસેબિલિટી, અસક્ષમ. આ તમને એબલ આપ્યું હોત ને તો તમે ડિસેબલ લખી શકો. એબલ હોય તો ડિસેબલ. એબિલિટી છે માટે તમારે લેવાય ડિસેબિલિટી. સમજાય છે વાત? ત્યાંથી આગળ ડિસઅપિયર આપ્યું છે. ડિસઅપિયર એટલે અદ્રશ્ય થવું, ગાયબ થઈ જવું. તો જો વેનિશ શબ્દ આપ્યો છે આ એનો સિમિલર છે. વેનિશ એટલે અદ્રશ્ય થવું થાય, ગાયબ થવું. પણ એનો વિરોધી આપણે કહીએ ને તો આવે અપિયર. અપિયર એટલે દ્રશ્યમાન થવું. ડિસઅપિયર એટલે અદ્રશ્ય થવું, અપિયર એટલે દ્રશ્યમાન થવું. રેડી? તો આ થઈ ગયા ઓપોઝિટ શબ્દ કમ્પ્લીટ. ત્યાંથી આગળની એક્સરસાઇઝ જોઈએ V6. હવે તમને એવું આપ્યું છે પેર ધ સેન્ટેન્સ ઓન ધ મીનિંગ ઓફ ધ અંડરલાઇન વર્ડ. અંડરલાઇન કરેલા શબ્દો છે એની સાથે તમારી સામેની સાઈડની જોડ. આવી રીતે પરીક્ષામાં પૂછાતા નથી, પણ તમારા માટે જો કામની વસ્તુ હોય ને આમાં, તો એ શું છે ખબર? સ્પેલિંગ. હા, કામની વસ્તુ છે આપણા માટે, સ્પેલિંગ છે કામના. તો એમાં જો તમને અહીંયા આપ્યું છે ઇમિટેટિંગ. દેખાય છે? ઇમિટેટિંગ એટલે શું થાય? નકલ કરવું. હવે સામેની સાઈડ નકલ કરવાના અર્થમાં જે શબ્દ આવ્યો છે એ તમારે લેવાનો. તો જો અહીંયા કોપિંગ દેખાણું. ઇમિટેટિંગ તો એનું થઈ ગયું કોપિંગ. મળ્યું કે ન મળ્યું? ત્યારબાદ તમને આપ્યું છે બીજો શબ્દ સેન્સ. સેન્સ એટલે સંવેદના, લાગણી અથવા ફિલિંગ. તો સેન્સ માટે તમે સામેની સાઈડ થી તમે જોશો ફિલિંગ. જો છેલ્લું આપ્યું ઈ, ફિલિંગ છે. ફિલિંગ એટલે સંવેદના અથવા લાગણી થાય. ત્યારબાદ આપ્યું છે કનેક્ટેડ. કનેક્ટેડ શબ્દ આપેલો છે. હા, તો કનેક્ટેડ શબ્દ જે આપેલો છે એ શબ્દનું આપણે નિયરેસ્ટ મિનિંગ લેવા જાય. કનેક્ટેડ એટલે જોડાયેલું. તો એના માટેનો નિયરેસ્ટ તમને જો આપ્યું જોઈન, જોડાયેલું, નિયરેસ્ટ મિનિંગ થયા. ત્યારબાદ આપ્યું છે કમાન્ડ.
ત્યાર પછીનો શબ્દ કયો છે? કમાન્ડ આપેલો છે. કમાન્ડ એટલે આદેશ આપવો, હુકમ આપવો. આયરો કમાન્ડ, આદેશ આપવો. તો એના માટેનો તમારે આવશે હુકમ આપો અથવા આદેશ આપો પાસિંગ, તો એના માટે આવશે ફોલો. ફોલો એટલે અનુસરવું અથવા આદેશનું પાલન કરવું. રેડી? અને છેલ્લે શબ્દ વધ્યો છે કયો આપણી પાસે? ગોલ. ગોલ શબ્દ આપ્યો છે. ગોલ નો મતલબ થશે લક્ષ્ય. રેડી? તો ગોલ એટલે અહીંયા લક્ષ્ય શબ્દ આપ્યું છે. હું નાખ્યું મેં. ગોલ એટલે લક્ષ્ય. તો એનું વધ્યું એ કયું? ટાર્ગેટ એટલે લક્ષ્ય. જે મેં તમને પોઈન્ટ નથી કર્યો, અહીં ગોલ, તો અહીંયા સામે તમને જો આપ્યું ટાર્ગેટ. થઈ ગયું? આ શબ્દ તમને લોકોને આવી રીતે પરીક્ષામાં પણ નિયરેસ્ટ મિનિંગમાં પૂછાય તો તમારે કામના છે. રેડી? આગળની વાત કરીએ. V6 પછીની વાત આપણે આ V6 એક્સરસાઇઝ થઈ ગઈ. ઓકે, નેક્સ્ટ આવીએ V7. V7 ની અહીં એક્સરસાઇઝ તમને આપેલી છે. તો તમને એક સાઈડ ઉપર શબ્દ આપ્યા છે મીનિંગ, મતલબ મીનિંગ. મીનિંગ એટલે અર્થ થાય અને વર્ડ એટલે શબ્દ થાય. તો હું એક સાઈડ ઉપર તમને લોકોને શબ્દો બોલું છું, ગુજરાતી કરું, એને તમારે જોડવાના છે. જેમ કે તમને આપ્યું છે પહેલું, ટુ ફોલો ઓર્ડર્સ. ટુ ફોલો ઓર્ડર એટલે હુકમનું પાલન કરવું. ત્યારબાદ આપ્યું છે અનેબલ ટુ સી એટલે જોઈ ન શકાય તેવું. એક્સેપ્ટ ફોર એટલે થી અલગ અથવા થી જુદું. અનેબલ ટુ હિયર. ચોથું, અનેબલ ટુ હિયર સાંભળી ન શકે તેવું. હેવિંગ નો બાઉન્ડ્રી કે જેની કોઈ હદ ન હોય તેવું, અનહદ. સ્કિલ ટુ ડુ સમથિંગ કંઈક કાર્ય કરવા માટેની આવડત અથવા ક્ષમતા હોવી. ગીવ અપ સમથિંગ વેલ્યુએબલ કંઈક કિંમતી વસ્તુ આપી દેવી. ટુ ડેવલપ અ હાયર સ્ટેજ ઉચ્ચ કક્ષાએ અથવા ઊંચા લેવલે વિકસાવવું. અ વેરી અમેઝિંગ ઇવેન્ટ અદ્ભુત એવું દ્રશ્ય અથવા રમૂજી અથવા અમેઝિંગ એટલે અદ્ભુત, ઇવેન્ટ એટલે પ્રસંગ અથવા બાબત. અને ટુ મેક અવેલેબલ એટલે ઉપલબ્ધ કરવું અથવા હાજર કરવું. તો જો ટુ ફોલો ઓર્ડર આપ્યું છે, ટુ ફોલો ઓર્ડર મતલબ હુકમનું પાલન કરવું, તો એના માટે આવશે એક. ઓબે એટલે પાલન કરવું. પછી અનેબલ ટુ સી મતલબ આપણે અહીંથી આમ જ કરીએ ને એટલે દેખ. ઓબે ટુ રેડી? બીજું આપ્યું છે અનેબલ ટુ સી જે જોઈ ન શકે તેવું, તો એ કહેવાય આંધળું, તો આવે બ્લાઇન્ડ. ત્યારબાદ આપ્યું છે એક્સેપ્ટ ફોર થી અલગ અથવા થી જુદું, તો આવશે અપાર્ટ ફ્રોમ. અપાર્ટ ફ્રોમ એટલે થી અલગ અથવા થી જુદું. ત્યારબાદ આપ્યું છે અનેબલ ટુ હિયર સાંભળી ન શકે તેવું, તો આવશે ડીફ એટલે બહેરું. એવું થાય ને? હેવિંગ નો બાઉન્ડ્રી કે જેની કોઈ હદ ન હોય તેવું, તો એને કહેવાય બાઉન્ડલેસ, અનહદ. સ્કિલ ટુ ડુ સમથિંગ કંઈક કાર્ય કરવા માટેની ક્ષમતા હોવી, તો એના માટે આવશે એબિલિટી, ક્ષમતા. ગીવ અપ સમથિંગ વેલ્યુએબલ કંઈક મહત્વની વસ્તુ આપી દેવી, તો એના માટે આવે સેક્રિફાઈસ. કંઈક મહત્વની વસ્તુ, કિંમતી વસ્તુ એટલે કહેવાય બલિદાન. ત્યારબાદ આપ્યું છે ટુ ડેવલપ અ હાયર સ્ટ્રેસ ખૂબ ઊંચા સ્તરે અથવા ઊંચા સ્તરે તેને વિકસાવવું, તેને કહેવાય પ્રોગ્રેસ, પ્રગતિ. ત્યારબાદ આપ્યું છે વેરી અમેઝિંગ ઇવેન્ટ, તો એના માટે આવશે મિરેકલ, ચમત્કાર. અને ત્યારબાદ આપ્યું છે ટુ મેક અવેલેબલ પૂરું પાડવું, તો એને કહેવાય પ્રોવાઈડ. રેડી? આ નિયરેસ્ટ મિનિંગ તરીકે તમને પૂછાય, તો બાકી ક્યાંય પૂછાતા નથી. આ વોકેબ્યુલરીની એક્સરસાઇઝ છે. ઓકે, ત્યાર પછીની એક્સરસાઇઝ નીચે હવે જો કોમ્પ્રિહેન્શન આવી ગયું, મતલબ હવે જે એક્સરસાઇઝ આવશે એ કેવી આવશે? પાઠ આધારિત. ઉપર જે એક્સરસાઇઝ બધી હતી સ્પેલિંગ આધારિત હતી. તમે સ્પેલિંગ પાકા કર્યા હોય તો એ તમારે કામમાં આવે. સ્પેલિંગમાં તમને બે રીતે પૂછાય, એક નિયરેસ્ટ મિનિંગ સ્વરૂપે પૂછાય અને બીજું પૂછાય તમને લોકોને પેરેગ્રાફ આપ્યો અને પેરેગ્રાફમાં તમને શબ્દ મૂકવાના આવશે, તો એ સ્વરૂપે પણ તમને પૂછી શકાય. તો આ થઈ ગઈ વોકેબ્યુલરીની એક્સરસાઇઝ. નીચે C1 આપણે એક્સરસાઇઝ કરવાની નથી. C2 છે એમની પણ જરૂર નથી. C3 માં આવી જાવ સીધા. C3
તો પેલા તમે જો આપ્યું છે આવો તમને પેરેગ્રાફ આપે, પણ નીચે પેરેગ્રાફમાં અહીંયા ખાલી જગ્યાની અંદર અંડરલાઈન કરેલા શબ્દ છે, જ્યારે પેપરની અંદર ખાલી જગ્યા આપવામાં આવશે. તો જો એમાં પેલું આપ્યું છે વર્ડ ટુ થ્રોબ વિથ લાઈફ, વર્ડ ટુ થ્રોબ વિથ લાઈફ એટલો સ્પેલિંગ છે. એ શબ્દોથી જાણે કે ધ્રુજી ઉઠ. ત્યારબાદ આપ્યું છે ટચ, ટચ એટલે સ્પર્શ કરવું. ટચિંગ એટલે ક્રિયા ચાલુ દર્શાવે છે, ક્રિયા ચાલુ દર્શાવે છે. ટચ અને ટચિંગ ઓલામાં મૂળ ક્રિયાપદ છે, આમાં આઈએનજી વાળું છે. આઈડિયા એટલે વિચાર, બર્થ એટલે જન્મ, વોકિંગ ઇન એટલે ચાલવું, હર ગાર્ડન એટલે તેના બગીચામાં, હર હેન્ડ એટલે તેણીના હાથમાં, વોટર એટલે પાણી, પામ એટલે હથેળી, ડાયરેક્ટિંગ એટલે દિશા સૂચન કરવું, નેમ એટલે નામ, અને ઓબ્જેક્ટ એટલે વસ્તુ. રેડી? તો આ પાઠનો બેઠો પેરેગ્રાફ છે, તો એમાંથી જોતા જઈએ આપણે. ખાલી જગ્યા પ્રમાણે ક્રમ આપ્યો છે. સમ ડેઝ લેટર, થોડા દિવસો બાદ, સમ ડેઝ લેટર કે થોડા દિવસો બાદ, વી વેર વોકિંગ, સોરી, હેલન વોઝ મૂવિંગ ઇનટુ. તો અહીંયા તમે જોશો મૂવિંગ ઇનટુ એટલે ની અંદર હલનચલન કરે. હેલન વોઝ વોકિંગ, વોકિંગ આપેલું છે. મૂવિંગ અબાઉટ, તો જો વોકિંગ ઇન આપ્યું છે અહીંયા, આ પેલો જવાબ આવશે. વોઝ વોકિંગ ઇન, મેળો જવાબ વોકિંગ ઇન. સ્કૂલ કમ્પાઉન્ડ નો આવે, શું આવે? ગાર્ડન. સ્કૂલ કમ્પાઉન્ડ જગ્યાએ. સડનલી હર ટીચર, એકાએક તેણીના શિક્ષક. પુટ હર થંબ નો આવે, અહીંયા થંબ છે, થંબ નો આવે. હર હેન્ડ, એકાએક તેણીનો હાથ. અંડર ધ વોટર ટેપ, પાણીના નળ નીચે મૂકે છે. એઝ ધ કુલ ફ્લો ઓફ એર નો આવે, શું આવે? વોટર. As the cool flow of water ran over one hand, the teacher spilled water on her other foot નો આવે, શું આવે? palm. palm એટલે હથેળી, બીજી હથેળી ઉપર લખવું. They both played the game every day. pointing આપ્યું, pointing નો આવે, શું આવશે? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે. ટચ મુકાય કે ટચિંગ મુકાય? પહેલું બીજું ટચ કે ટચિંગ? કારણ કે જો પોઇન્ટિંગ આપ્યું છે તો અહીંયા તમારે લખવું પડે ટચિંગ. સમજણ પડી હોય તો. ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ. ઇટ અવેકન્ડ હર સોલ, જેનાથી તેની આત્મા જાગી ઉઠી. શી કેમ ટુ નો ધેટ એવરીથિંગ હેડ અ નેમ, દરેક વસ્તુને નામ હોય છે. નાવ ઈચ ઓબ્જેક્ટ આપ્યું છે, ઓબ્જેક્ટ એટલે વસ્તુ થાય. તો હવે ઈચ નેમ આવશે. નેમ શબ્દનો ઉલ્લેખ થયેલો છે, આ છે. કેટલામો જવાબ આવશે? 7. each name gave delight no આવે. each name gave birth to a new thought, નવા વિચારોને. every object she sensed, એ દરેક વસ્તુ કે જેને તે સંવેદના અનુભવતી. તો sensed નો મતલબ થશે touched. રેડી? every object she touched, એ દરેક વસ્તુ જેને તે સ્પર્શ કરતી. તો અહીંયા તમે જો ટચ નો મતલબ થશે 9. 9મો જવાબ અહીંયા આવશે ટચ. આ સેન્સ. seemed very delighted, very delighted નો આવે, ખુશ થવું ન થાય. to throb with life, આ આવશે જવાબ નંબર 10. જાણે કે she was connected with the world, તેની આ દુનિયા સાથે જોડાઈ ગઈ હતી. through all the, કયો શબ્દ વૈજો? જો અહીંયા વર્ડ શબ્દ છે ને એ અલગ છે. આ 11મો, all the word. હા, અહીંયા અલ્પ વિરામ છે, અલગ ગણવાનો છે વર્ડ. all the words. રેડી? તો આટલા વિકલ્પ છે. આમાંથી જો એક જવાબ આનો ઉપયોગ થયેલો નથી, ડાયરેક્ટિંગ નો. બાકીનો તો બધાની વસ્તુની વિગત આવી ગઈ. ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ નો અહીંયા ઉપયોગ કરેલો નથી. બાકીના બધા શબ્દોનો ઉપયોગ થઈ ગયો. રેડી? આ હજી એક શબ્દ કે છે ઇન હર ગાર્ડન, કયું છે? આઈડિયા. આઈડિયા શબ્દને ઉલ્લેખ કર્યો નથી. ઓકે, કમ્પ્લીટ. આગળ વાત કરીએ. હવે જે છે કામની વસ્તુ છે મેઇન. C4 ટ્રુ અને ફોલ્સ. તમને પરીક્ષામાં 4 માર્કમાં પૂછાય. અને ટ્રુ ફોલ્સ જો તમે પાઠ ધ્યાનથી સમજ્યા હોય અને સાંભળ્યો હોય તો જ તમને આવડે.
અટકળે કઠે કઠે આમાં આવડે નહીં, એટલે હું વાક્યનું ગુજરાતી કરતો જઈશ અને તમારે મને કહેતું જવાનું છે. ઓકે, તો જુઓ વાત કરીએ. પહેલું હેલન યુઝડ ટુ નો મતલબ થાય થી ટેવાય. ગો ટુ હર ટીચર્સ હાઉસ ટુ સ્ટડી. હેલન તેણીના શિક્ષકના ઘરે ભણવા જવાથી ટેવાયેલા હતા. હેલન તેણીના શિક્ષકના ઘરે ભણવા જવાથી ટેવાયેલા હતા. હું અહીં સ્ક્રીન ઉપર જોઉં છું, જો અહીંયા ટી છે એ પહેલું છે, મતલબ ટ્રુ હોય તો તમારે એક કહેવાનું અને ફોલ્સ હોય તમારે બે કહેવાનું. સ્ક્રીન અમુક ખુલ્લી રાખો તો મને ખ્યાલ આવે. સરસ, ઘણા બધા. ઓકે, વેરી ગુડ. ઓકે, જવાબ આવશે ફોલ્સ. મતલબ હેલન છે શિક્ષકના ઘરે નહોતા જતા, શિક્ષક હેલનને ઘરે ભણાવવા આવતા. ઓકે, આગળ બીજું. મિસ એન સુલેવાન. મિસ એન સુલેવાન ગેવ હેલન અ પપેટ. પપેટ નો મતલબ શું થાય? કઠપુતળી થાય. તમને ખ્યાલ હોય તો રાજસ્થાન સાઈડ તમે જાઓ તો ત્યાં પપેટ શો આવે. તો શિક્ષકે મતલબ મિસ સુલેવાને હેલનને રમવા માટે કઠપુતળી આપી. ટ્રુ કે ફોલ્સ? ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ. ઓકે, આ વાક્ય ખોટું છે. કેમ? કારણ કે પપેટ નો આવે ડોલ આવે, DOO, ડોલ એટલે ડીંગી. ત્યારબાદ ત્રીજું, હેલન ઓલવેઝ ફેલ્ટ વેરી ક્લોઝ ટુ હર ટીચર. હેલન તેણીના શિક્ષક હંમેશા તેની નજીક છે એવું અનુભવે છે. સાચું ખોટું? ઓકે, સાચી વાત છે, હંમેશા તેણીની સાથે છે. ટ્રુ જવાબ આવશે. ત્યારબાદ ચોથું, એટ રેડક્લિફ કોલેજ. કે આ રેડક્લિફ કોલેજ પર હેલન કુડ નોટ ડાઉન બધું જ નોંધી લેતી. ઓલ લેક્ચર વેરી રેપિડલી. ખૂબ જ ઝડપથી બધા જ લેક્ચર એ પોતે નોંધી લેતી. ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ. કેમ? કારણ કે હેલનના પ્રોફેસર એવી રીતે ભણાવતા જાણે કે દૂર ટેલિફોન પર બેસીને ભણાવતા, એટલે જેટલું સમજાય જેટલું યાદ રહે એટલું જ નોંધ. એટલે જવાબ આવશે ફોલ્સ. હા, કાતરિયા વિવેક રેઝ હેન્ડ કરે છે. હું છેલ્લે પાછો એવું લાગશે તારી સ્ક્રીન ખોલીને તારી સાથે વાત કરીશ. ઓકે, કે પ્રશ્ન હોય તો. આગળ પાંચમું, મિસ સુલેવાન વુડ ઓલવેઝ બી વેરી સિરિયસ. મિસ સુલેવાન હંમેશા ગંભીરતાથી ભણાવતા. વાઇલ ટીચિંગ હેલન, કે જ્યારે હેલનને ભણાવતા, જ્યારે હેલનને ભણાવતા ત્યારે એકદમ ગંભીરતાથી મિસ સુલેવાન ભણાવતા. સાચું કે ખોટું? ખોટી વાત. કેવી રીતે? જાણે કે ખુદ પોતે એક નાનકડી છોકરી હોય ને એવી રીતે ભણાવતા. મતલબ આ વાક્ય આપણું થશે ફોલ્સ. શિક્ષક બનીને નાનકડું બાળક બનીને ભણાવતા. ત્યારબાદ છઠ્ઠું, she could not perform better in her examination. કે તેણીના પરીક્ષામાં સારું પરફોર્મન્સ ભજવી શક્યા હતા નહીં ડ્યુ ટુ હર ફાધર્સ ડેથ. તેના પિતાજીના અવસાન દરમિયાન અથવા અવસાનને કારણે. સાચું કે ખોટું? ઓકે, ફોલ્સ. કેમ? કારણ કે સારું એવું પરફોર્મન્સ આપ્યું હતું અને બધા જ વિષયોમાં એ પોતે પાસ થઈ ગયા હતા. કોણ? હેલન કેલર. ત્યારબાદ સાતમું, મિસ સુલેવાન સેક્રિફાઈસ્ડ હર આઈસાઇટ. મિસ સુલેવાને તેમની આંખોની દ્રષ્ટિનું બલિદાન આપી દીધું હતું ફોર હર સ્ટુડન્ટ હેલન. તેણીની વિદ્યાર્થીની હેલન માટે. ઓકે, એક એટલે સાચી વાત છે. ટ્રુ. આ વાક્ય સાચું છે. ત્યારબાદ આઠમું, હેલન વોઝ ડીપલી વરીડ. ડીપલી એટલે ખૂબ જ અથવા ઊંડાણથી, અને વરીડ એટલે ચિંતિત હતા. અબાઉટ હર વર્સિનાઇન હેલ્થ. હેલન પોતાની ખરાબ થતા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ચિંતિત હતા. ખોટું. કેમ? કારણ કે એનું સ્વાસ્થ્ય માટે ચિંતિત નહોતા, મિસ સુલેવાનના સ્વાસ્થ્ય માટે ચિંતિત હતા. બીજું વાક્ય કેવું છે? ફોલ્સ. રેડી? થઈ ગયું વાક્ય? ઓકે, કમ્પ્લીટ. ટ્રુ એન્ડ ફોલ્સ. એનાથી નીચેની આગળ વાત કરીએ તો જો આ એક કોષ્ટક આપેલું છે C5. અહીંયા એવું કહે છે, તમને પહેલું કોલમ જે દેખાય છે ને, પહેલું કોલમ, એ પહેલા કોલમની અંદર તમને એવું કહેવામાં આવ્યું છે આ કોલમની અંદર કે હેલનની ઉંમર કેટલી છે. બાજુમાં તમને આપ્યું છે એજ. એજ એટલે ઉંમર અને યર એટલે વર્ષ. મતલબ તમારે 1880 થી ગણવાનું હેલનની ઉંમર કેટલી થઈ. અને ત્રીજો આપ્યું છે ઇન્સિડન્ટ, મતલબ એ સમયે હેલનની જિંદગીમાં શું બન્યું હતું. આ જસ્ટ તમારી યાદી માટે છે. તમને એક માર્કના સવાલમાં અથવા કોઈ પણ જગ્યાએ ટ્રુ ફોલ્સમાં પૂછાય
તો કામમાં આવે ને એવી વિગત છે. પડી સમજણ? તો આની અંદર તમારે જોવું હોય તો ખાલી હું તમને માહિતી આપી દઉં, એમાં ઊંડાણથી જવાની જરૂર નથી. જેમ કે અહીંયા તમને કીધું છે 1887 આપ્યું, તો 1887 માં હેલનની ઉંમર કેટલા વર્ષની થઈ હોય? કે 7 વર્ષ. હા કે એ સમયે હેલને શું કીધું? તો મિસ સુલેવાન છે, મિસ સુલેવાન came to Helen's house. હેલન્સ હાઉસ એવું થયું હતું ને? તમે વર્ષ જોશો એટલે તરત આ વર્ષ જે છે ને 1887 પાઠ શરૂ થયાનો પહેલો બીજા જ પેરેગ્રાફમાં પહેલી જ લાઈન હશે, મિસ એન્ડ સોલન કેમ ટુ હેલન્સ હાઉસ ટુ સ્ટડી, એવું આવશે. રેડી? એટલે લખવાની જરૂર નથી, ખાલી યાદી માટે છે, આ એક્સરસાઇઝ સમજવા માટે છે. તો જો 1890 માં તમને પૂછે તો હેલન કેટલા વર્ષની થઈ હોય? 10 વર્ષની. 96 માં પૂછે તો હેલન કેટલા વર્ષની થઈ હોય? 16 વર્ષની. 1900 ના વર્ષમાં પૂછે હેલન કેટલા વર્ષની થઈ હોય? 20 વર્ષની. હવે આ વર્ષની અંદર હેલનને પાઠમાં શું શું માહિતી થઈ એ આપણે આમાં લખવાની, એવું કહે છે. પડી સમજ? જે તમારા જનરલ નોલેજ માટે છે, પાઠની અંદર પૂછાય. આવી રીતે નથી પૂછાતું, પૂછાય આપણને સવાલ જવાબ સ્વરૂપે અથવા ટ્રુ ફોલ્સ સ્વરૂપે, તો આપણને ખ્યાલ હોય. ઓકે, તો આ એક્સરસાઇઝ આમ જાણવાની હતી પણ સોલ્વ કરવાની આમ જરૂર નથી. ત્યારબાદ આવે છે C6. રેડી? ટીકમાં ટ્રુ ઓર ફોલ્સ, A, B, C, D આ પ્રમાણે જવાબ આવે, તમારે કહેવાનું. રેડી? પહેલું જ વાક્ય C6. What did Helen do after getting a doll from her teacher? કે શિક્ષક પાસેથી ઢીંગલી લીધા પછી, ઢીંગલી પ્રાપ્ત કર્યા બાદ હેલને ઢીંગલીનું શું કર્યું? ઢીંગલી ઉપર બેહી ગઈ. ઓકે, પ્લેડ મતલબ મોટા ભાગના જવાબ બી આવે છે. પ્લેડ વિથ ઇટ ફોર સમ ટાઈમ, કે થોડા સમય માટે તેની સાથે રમે છે. વેરી ગુડ. બીજો વિકલ્પ, વેન વોઝ હેલન થ્રિલ્ડ? હેલન ક્યારે ખૂબ જ રોમાંચિત થઈ હતી? થ્રિલ્ડ એટલે રોમાંચિત થવું. તો પેલું આપ્યું છે વેન શી સ્ટાર્ટેડ પ્લેઇંગ વિથ હર ટીચર, કે જ્યારે તેની તેના શિક્ષક સાથે રમવાનું શરૂ કર્યું ત્યારે? નહીં, આ નો આવે. વેન શી અટર ધ વર્ડ ડોલ, કે જ્યારે પહેલો શબ્દ ડોલ બોલી ત્યારે? કદાચ હોઈ શકે. વેન શી સ્ટાર્ટેડ ફોલોવિંગ હર ટીચર્સ મૂવમેન્ટ, કે જ્યારે તેને તેના શિક્ષક જેવી લખાણ કરતા હતા એની નકલ કરવાનું શરૂ કર્યું ત્યારે? આ થોડોક વધારે નજીક આવ્યો. હજી ચોથો વિકલ્પ જોઈ લઈએ. વેન હર ટીચર રોટ વિથ હર ફિંગર ઓન હર પામ, કે જ્યારે તેણીના શિક્ષક તેની હથેળીમાં તેણીની આંગળી વડે કંઈક બનાવતા ત્યારે? તો તેના માટે જવાબ આવશે સી વિકલ્પ નજીકનો છે. રેડી? કે જ્યારે તેની આંગળીથી પોતે અનુસરવાનું અથવા નકલ કરવાનું શરૂ કરે ને ત્યારે એમને આ નવાઈ લાગી, રોમાંચિતતા અનુભવે છે. ત્યારબાદ ત્રીજું MCQ, વોટ અવેકન હેલન સોલ? હેલનની આત્મા શાથી જાગી ઉઠી? મતલબ હેલનને જિંદગી જીવવાનો રસ કેવી રીતે? તો A, B, C અને D 4 વિકલ્પ છે. ઓકે, મોટા ભાગના વિદ્યાર્થીઓ ચોથો વિકલ્પ કહે છે ટચ એન્ડ પ્લે ગેમ, વસ્તુને સ્પર્શવાની અને રમત રમવાથી એમને પોતાની આત્મા જાગૃત થઈ. ચોથો વિકલ્પ મતલબ MCQ નંબર 4, અકોર્ડિંગ ટુ હેલન, હેલનના મત મુજબ એવરી ઓબ્જેક્ટ અપિયર્ડ, કે દરેક વસ્તુ દેખાતી કેવી? કેવી લાગતી? વિથ અ ન્યુ નેમ, નવા નામ સાથે? નહીં. ટીમિંગ વિથ લાઈફ, જાણે કે જીવંત. ટીમિંગ નો મતલબ એ ધ્રુજવું થાય. ટુ ફૂલ ઓફ જોય, કે જાણે કે જિંદગીથી ભરેલી હતી. અને ટુ ગીવ બર્થ ટુ અ ન્યુ આઈડિયા, કે જાણે કે નવા વિચારોને જન્મ આપતી. તો આ બે વિકલ્પ તો નથી. બી અને સી બે વિકલ્પ. ટીમિંગ વિથ લાઈફ, થ્રોબ નું સિમિલર થાય ટીમિંગ, એ દરેક વસ્તુ કે જાણે એને જીવંત હોય ને એવી રીતે ધ્રુજી ઉઠ, યાદ હોય તો. ટુ થ્રોબ વિથ લાઈફ, તો જવાબ તમારો આવશે બી, ટીમિંગ વિથ લાઈફ, જાણે કે જીવંત હોય ને એવી રીતે ધ્રુજવું અથવા ધબકવું. પડી સમજણ? ટીમિંગ નો મતલબ થશે ધ્રુજવું અથવા ધબકવું, અને થ્રોબ નો મતલબ થશે ધ્રુજવું અથવા ધબકવું. એટલે જવાબ બી આવશે. તો ફોલ ઓફ જોય એ તો ભરેલી હતી, દેખાતું હતું એવું નહીં, જાણે કે એની જિંદગી આનંદથી ભરેલી હોત ને તો સી વિકલ્પ. રેડી? એટલે જવાબ આવશે બી. પાંચમું, which of the following statement says that Helen was very curious? નીચેનામાંથી કયું વાક્ય એવું દર્શાવે છે કે હેલન ખૂબ જ આતુર હતી, જિજ્ઞાસુ હતી?
સી વિકલ્પ જો આપ્યો છે, આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક, કે મારી પાસે એમને પૂછવા ઘણા બધા પ્રશ્નો રહેતા, એનો મતલબ એ પોતે જિજ્ઞાસુ હતી એવું કહી શકાય. રેડી. ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ, વાય ડીડ હેલન સે આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક, શા માટે હેલને કહ્યું મારી પાસે પૂછવા માટે ઘણા બધા પ્રશ્નો છે? તો નાઓ 4 વિકલ્પ છે. Nobody had answered her question before. The teacher had ability to answer all her questions. She had a keen desire to know about the world around, and she wanted to ask the question but could not utter them. ત્રીજો વિકલ્પ, she had keen desire, કે તેને તીવ્ર અથવા પ્રબળ ઈચ્છા હતી આ દુનિયા વિશે જાણવાની, એને તીવ્ર ઈચ્છા હતી. એના મતલબ કે એને કીધું તું મારી પાસે પૂછવા માટે ઘણા બધા પ્રશ્નો. અને સાતમો MCQ, she would talk into my palm means, કે તેની મારી હથેળીમાં બોલતી, એનો મતલબ હથેળીમાં બોલવું એનો મતલબ શું? તો Miss Anne Sullivan would make a signal with her finger. Miss Sullivan would write answer in Helen's palm. Miss Anne would talk into Helen's ear. Miss Anne would take her palm into her hand while talking to her. જવાબ આવશે બી. આ જો કેવી રીતે, મિસ સુલેવાન write answer, મિસ સુલેવાન હથેળીમાં લખતા in Helen's palm, એટલે હેલનની હથેળી. પડી સમજણ? હા, તો જવાબ બી આવશે. કઈ પણ પ્રશ્ન હતો તો એનો વળતો જવાબ મારા શિક્ષક મારી હથેળીમાં મને જવાબ આપતા, એવું આપણે આવ્યું હતું. દરરોજ સવારે ચાલવા જતા ત્યારે મારી પાસે ઘણા બધા પ્રશ્નો રહેતા, એના જવાબ મારા શિક્ષક મિસ સુલન મને હથેળીમાં લખીને કહેતા. ઓકે. ત્યારબાદ આઠમો વિકલ્પ, વોટ વોઝ હેલન વરીડ અબાઉટ, કે હેલનને શા માટે અથવા શું ચિંતા હતી? તો હર ટીચર્સ વીકનેસ, તેના શિક્ષકની નબળાઈ. હર ટીચર્સ વીકિંગ આઈઝ, કે તેના શિક્ષકની નબળી પડતી આંખો. હર ટીચર્સ ઇલનેસ, તેના શિક્ષકની બીમારી. હર ટીચર્સ હેલ્પલેસનેસ, કે તેના શિક્ષક કોઈ મદદ ન કરી શકતા થાય. તો જવાબ આવશે બી. મોટા ભાગના વિદ્યાર્થીઓ બે જવાબ કહે છે, મતલબ બી, તેના શિક્ષકની નબળી અથવા ખરાબ થતી આંખો. રેડી. 4 માર્કમાં તમને ટ્રુ ફોલ્સ માં આવી શકે. નેક્સ્ટ આગળ વાત કરીએ, આગળનું પેજ. તો તમારી એક્સરસાઇઝ C7 આવી ગઈ હશે. રેડી. આ એક્સરસાઇઝ યાદ કરો, આપણે જ્યારે ઓફલાઈન લેક્ચર ભણતા ત્યારે શું કરતા કે તમે તમારી બુકમાં નોંધતા. રેડી. અને સાથે સાથે જ્યારે જેવો જ પાઠ પૂરો થાય એટલે આપણે 4 વસ્તુ પેમ્પલેટમાં ટીક કરવાની. પેરેગ્રાફ પરથી પ્રશ્નો, ટ્રુ ફોલ્સ અને કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. આ ત્રણેય વસ્તુ પેમ્પલેટમાં પેન્સિલથી ટીક કરતા. અને ચોથી વસ્તુ જે અહીંયા તમને આપેલી છે C9 તરીકે દેખાતી હોય તો શું છે? શોર્ટ નોટ. રેડી. ટેક્સ્ટ બુકની તમારા આ પાઠની મતલબ ટેક્સ્ટ બુકની આ છેલ્લી શોર્ટ નોટ આવી ગઈ. કેમ? કારણ કે આપણા પાઠની અંદર મતલબ આપણી પરીક્ષામાં 6 પાઠ જ પૂછાવાના છે અને આ છઠ્ઠા પાઠની આવી. તો દરેક વિદ્યાર્થીઓએ આ પાઠમાં તમે જોશો તો 2 શોર્ટ નોટ આપેલી છે. તમને એમ થશે આપણે ક્લાસે તો જવાનું નથી, સાહેબને ક્યાં દેખાડવાનું થશે? મને ન દેખાડો કાંઈ નહીં, તમે તમારા મગજને 2 વાર લખીને દેખાડજો. પેપરની અંદર પૂછી શકાય એવી શોર્ટ નોટ છે, હેલન કેલર અને મિસ સુલેવાન. તો તૈયારીના ભાગરૂપે હું જો કે ત્યારે ક્લાસમાં લેક્ચર આપતો ત્યારે તમને એ જ કહેતો, તમારે મને બતાવવા માટે નહીં પણ તમે તૈયાર કરી છે. કારણ કે ઇંગ્લિશ કોઈ ખાલી વાંચીને તૈયાર થાય નહીં, લખીને તૈયાર કરવાનું હોય. પડી સમજે? તો આ શોર્ટ નોટ છે એ તમારે નેક્સ્ટ લેક્ચરની અંદર મને બતાવવાની નથી જરૂર, પણ તમારે લખીને તૈયાર રાખવી. પડી સમજે? પેપરની અંદર પૂછાય તો આપણને જવાબ આવડે. મિસ સુલેવાન અને હેલન કેલર વિશે બેની એક શોર્ટ નોટ છે, તો 2 વાર લખી તૈયાર કરી અને સાઈડમાં પેજ મૂકી દેવાનું. એવું સમજવાનું કે સાહેબને આપી દીધું છે. પડી સમજે? અને ઉપરની જે C7 એક્સરસાઇઝ છે, C7 અને C8 છે એ તો મોટા પ્રશ્ન જવાબ સ્વરૂપે છે. જો કે આ બંને વસ્તુ પેમ્પલેટમાં આપેલી છે. રેડી. પેમ્પલેટમાં બંને આપેલી છે. જ્યારે આ આપણે તમને ખ્યાલ હોય તો બુકની અંદર નોંધાવતા, નોંધ કરવાનું કહેતા કે આ 5 સવાલ છે એ બુકની અંદર નોંધી લેવા, પ્રશ્નનો જવાબ. તો પેમ્પલેટની અંદર આ 4 વસ્તુ તમારે વ્યવસ્થિત એવી પ્રિપેરેશન ટીક માર્ક કરવાનું. ઘણા બધા વાલીઓને મેં ફોન કરીએ ને તો વાલીઓ એવું કહે છે કે સાહેબ તમે એમને કઈ વર્ક નથી આપતા, લેસન કેવું? આવું વાલીઓ કહે છે.
તો કહેવાનો મતલબ તમને હવે લખવાનું અમે લેશન અહીંથી આપીએ છીએ તો તમારે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું માને છે સાહેબ ને કે આપણે બતાવે છે આમ હા હા કરીને મૂકી દે પડી સમજે તો કહેવાનો મતલબ એવો છે કે આપણું ભણાવવાનું કાર્ય છે એ આપણે મેક્સિમમ પ્રયાસ કરીએ છીએ પણ મેં તમને સમજાવ્યું ચલાવ્યું આવડશે ક્યારે કે જ્યારે આપણે ખુદ પોતે એ પેમ્પલેટ લઈ એ પ્રશ્નોનો જવાબ સોલ્વ કરશું ત્યારે તો માય ડિયર ફ્રેન્ડ ખાસ આ ધ્યાન રાખો અહીંથી અમે તમને શીખવાડીએ છીએ તમને આવડી જ ગયું છે એ તો તમને એકલાને જ ખબર છે એટલે જે તમને અહીંથી સોલ્વ કરાવીએ ધ્યાનથી તમે સમજીએ અને એકવાર મુહાવરો કરી નાખો પડી સમજે પેમ્પલેટ ની અંદર પેરેગ્રાફ પરથી પ્રશ્ન ટીક કરી નાખવાનો ઓકે 10 માર્ક ની અંદર પરીક્ષામાં પૂછાય 10 માર્ક ની 2 શોર્ટ નોટ પૂછાય શોર્ટ નોટ એ 2 વાર લખીને તૈયાર કરી નાખી ટ્રુ ફોલ્સ છે સોલ્વ કરી નાખ્યા અને કમ્પ્લીટ ધ પેરેગ્રાફ આપેલા છે પેમ્પલેટ ની અંદર ઠીક થઈ ગયો ઓકે બોર્ડ ની તૈયારી થઈ ગઈ સોલ્યુશન થઈ ગયું પાઠ પૂરું થઈ ગયું પડી સમજે એટલે દરેકે પોતપોતાની રીતે એવું સમજવાનું છે કે આપણો ઓફલાઈન ક્લાસ જ ચાલે છે અને કીધું એ પ્રમાણે માહોલ સુધરશે અને પરીક્ષા કદાચ આગળ પાછળ થાય અને ઓફલાઈન ચાલુ થાય તો આપણે બીજા દિવસની રાહે નથી જોવાની પડી સમજે તે દિવસે પછી તમે બધું એક હારે લેના હોય કેટલાક સાહેબનું લખવું પડી સમજે તો ટુકડે ટુકડે ઘણા બધાને આપણે પૂછે ને હાવ નવરાય આખો દી ઘરે શું કરવાનું તો આખો દી ઘરે શું કરવાનું હાવ નવરાય હોય ને જે વિષય મનમાં આવતો હોય એવું લો ને થાય જે વિષય સારો લાગે મેથ્સ સારું લાગે તો મેથ્સ લઈને બેસો પડી ઇંગ્લિશ સારું લાગે ઘડીક ઇંગ્લિશ તૈયાર કરો કારણ કે આપણને આમે ખબર છે મમ્મીએ ગ્રીલા તાળો મારી દીધું હોય કોઈને બહાર જવાનું નથી પડી સમજે તો અડધો કલાક આરામ કરો ટીવી જો જે કઈ પણ પાછો અડધો કલાક બેસો જે સારું લાગે ચોપડીમાં કંઈક તો સારું લાગતું છે ને એ કરો પડી સમજે જેનાથી તમારું માઇન્ડ પણ ફ્રેશ થઈ શકશે અને આપણને બોર્ડની ચિંતા અને ડર પણ દૂર થશે ખ્યાલ આવે છે એવું નથી કે આખો દી ચોપડી લઈને બેઠા રહ્યો એવી જરૂરી નથી પણ જે સમય તમને એમ લાગે મારી પાસે કાંઈ નથી કામ પડી સમજે ત્યારે એકાદો ટોપિક લો જે વિષય સારો લાગે પડી સમજે કારણ કે આપણું કામ છે એટલે દરેક વિદ્યાર્થીને ખાસ વિનંતી કે થોડુંક આ પ્રમાણે કાળજી રાખે રેડી તો આ 6 પાઠ આપણા પૂરા થયા હવે કોઈક ક્લાસ એવા છે 1 કે 2 ક્લાસની અંદર મારે 5મો પાઠ બાકી છે તો અહીંયા ઓનલાઈન હાજર હોય એમાં કોઈ બેચ ખરી કે એમનો 5મા પાઠમાં મારે બાકી હોય એવું એટલે મને ખ્યાલ આવે કઈ બેચમાં મારે બાકી છે 1 કે 2 બેચમાં છે ઓકે 10P9 ના વિદ્યાર્થીઓ હાથ ઊંચો કરે છે 10Y4 ના વિદ્યાર્થીઓ 10Y4 ના વિદ્યાર્થીઓ હા લખી નાખો ને સર 10P9 10Y4 જેને ન ખબર હોય ખોટા હાથ ઊંચા નહીં કરતા હો આ 6 વાળા છે આ 10P6 માં હતું મારે 9 4 6 9 4 6 10Y1 વાળા હતું તો કરે 5મા પાઠની એક્સરસાઇઝ નું પાઠનું ભાષાંતર બાકી હોય ઓકે કઈ નહીં તો એવું લાગશે ને એટલે આપણે વધઘટના સમયની અંદર પાછો એ 5મા પાઠમાં થોડું ઘણું આમ તમે એને આપણે છેલ્લે રાખીએ હું નથી ચલાવવાનું એવું નથી કહેતો પણ એ 2-3 ક્લાસમાં જ બાકી છે તો એ વધઘટના સમયમાં હું તમને પ્રોવાઈડ કરીશ અત્યારે બધાને બાકી છે ને એ ટોપિક ઉપર આપણે પાછા આગળ જઈએ ઓકે હા એ તમ તારે નો ડાઉટ એ તમ તારે કમ્પ્લીટ આપણે કરશું તમને કઈ પણ જગ્યાએ અધવચ્ચે મૂકવાના જ નથી છેક બોર્ડના પેપર સુધી હાથ પકડીને મૂક્યાના છે પછી ને હરખું હારુંથી લખજો પાછા ચાલો તો હા એ જે બાકી છે એમની ચિંતા તમે મારી ઉપર છોડી દેજો અમારે અત્યારે બીજું કાંઈ કામ નથી તમારે ચિંતા કરવાનું છે હવે આગળ આપણે વાત કરીએ તો લેંગ્વેજ પ્રેક્ટિસ આવી છે જેની જરૂર નથી હવે આપણે આવે છે પોયમની વાત પોયમ આપણા પાઠની અંદર મતલબ અંગ્રેજીના ટેક્સ્ટ બુકની અંદર ટોટલ હવે ધ્યાનથી સાંભળજો ઘડીક પોયમ કાઢવાની જરૂર નથી ધ્યાનથી પહેલા સાંભળી લો શું કામ આપું છું રેડી આપણા પરીક્ષાની અંદર મતલબ ટેક્સ્ટ બુક છે ને અંગ્રેજી એમાં ટોટલ 4 પોયમ છે કેટલી પણ કોરોનાને ધ્યાનમાં રાખીને જ્યારે બોર્ડે 70% કોર્સ આપ્યો અને 30% કોર્સ બાદ કર્યો તો 30% બાદ કર્યો ને એની અંદર ત્રીજી અને ચોથી પોયમ છે કેન્સલ કરી દીધી એટલે આપણે ભણવાની કઈ છે પહેલી પોયમ અને બીજી પોયમ આ 2 પોયમ જ આપણે પરીક્ષાની અંદર પૂછાય છે તો પોયમની અંદર તમે જોશો તો અહીંયા મેં તમારી સામે સૌથી પહેલી જ વિગત માય સોંગ મારું ગીત હવે આપણે પાઠમાં શું કરતા પહેલા સ્પેલિંગ લખતા પછી શું કરતા કે ભાઈ એની સ્ટોરી કહેતા ત્યાર પછી શું કરતા પછી આપણે એનું ભાષાંતર કરતા હવે કાવ્યની અંદર કોઈ સ્ટોરી નથી હોતી
પણ કાવ્યની અંદર એક એક સ્પેલિંગ છે ને એ ખૂબ મહત્વના હોય છે. અને હા, પરીક્ષાની અંદર બોર્ડમાં તમને લોકોને 3 માર્કની અંદર આમાંથી પ્રશ્ન પૂછાય છે. કેટલા માર્કમાં? 3 માર્કમાં, જેમાં તમને લોકોને કાવ્ય રાજુ 10 માર્કમાં નથી આવતો. ચોપડીનો પાઠ આવે ને એ 10 માર્ક અલગ, આના 3 માર્ક અલગ, અને 3 જ માર્કમાં 2 માંથી કોઈ પણ કાવ્યમાંથી હશે હશે ને હશે. 2 જ કાવ્ય, પહેલું ને બીજું કાવ્ય, 3 માર્કની અંદર, મતલબ 6 માર્કમાં ને 3 માર્કમાં, અને 2 અલગ અલગ નહીં પૂછે. જે પૂછાય કોઈ પણ એક કાવ્યમાંથી. ઘણાને એમ થાય કે એક સવાલ છે પહેલે કાવ્યમાંથી, બીજા 2 સવાલ બીજા કાવ્ય, એવું નહીં. જો પૂછાય એક કાવ્યમાંથી તો પહેલા કાવ્યમાંથી જ હોય, જો પૂછાય બીજા કાવ્ય તો બીજા કાવ્યમાંથી જ. ટૂંકમાં તમને ઉપર પેરેગ્રાફ આપ્યો, પેરેગ્રાફ આપ્યો ને કાવ્યનો, એને કહેવામાં આવે સ્ટેન્જા. શું કહેવામાં આવે? સ્ટેન્જા. આપણે કેમ પાઠનો પેરેગ્રાફ હોય ને ટેક્સ્ટ અથવા પેરેગ્રાફ કહીએ, એમ કાવ્યનો પેરેગ્રાફ હોય ને એને સ્ટેન્જા કહેવાય. તો તમને ઉપર કાવ્ય પંક્તિ, 3-4 કાવ્ય પંક્તિ આપેલી છે. આ કાવ્ય પંક્તિ તમારે કંઠસ્થ નથી કરવાની, મોઢે નથી કરવાની. આમાં એક જ વસ્તુ, ઉપર ફકરો અને નીચે 3 સવાલ. એ 3 સવાલના જવાબ તમારે ફકરામાંથી ગોતીને લખવાના. પણ એ ફકરામાં શું આપ્યું છે એ તો આપણને સમજાવવું જોઈએ ને. તો એ સમજવાની આ પ્રોસેસ છે. વાત સમજાણી તમને? પેપરમાં જ જવાબ છે, પણ એ જવાબ સાચો શું છે એ ગોતવા માટેની આ જરૂર છે. તો સૌથી પહેલી જ વાત આપણે અહીંયા આપી છે, પોએમ નંબર 1, માય સોંગ, મારું ગીત. પડી સમજણ? અને કવિતાઓની કાવ્યની વાત કરવા જઈએ તો ખૂબ અદ્ભુત. પાઠ ભણવો ને, પાઠમાં શું હોય ખબર? તમને જેટલું આપ્યું હોય ને એટલું જ સામેનું ગુજરાતી થાય. જ્યારે કાવ્ય તમે જો ગુજરાતીમાં ને એમાં તમે જોતા હશો, નાનો એવું હોય, પાછું એમાં હોય શું કે ખબર? વિચાર વિસ્તાર કરો. નાનો એ 2 કાવ્ય પંક્તિ હોય એનું અડધું પેજ ભરવાનું. તો આમાં એવું જ હોય કે કાવ્ય પંક્તિ છે ને એને તમે અંદરથી ઊંડાણથી, કારણ કે કાવ્યની અંદર કવિઓની ખુદની કલ્પના હોય, આ કાલ્પનિક જ હોય. અહીંયા જો અહીંયા કવિ કોણ આપ્યું છે? રવિન્દ્રનાથ ટાગોર, આપણા મહાન એવા જે કવિ હતા ને, રવિન્દ્રનાથ ટાગોરે લખેલું આ કાવ્ય છે માય સોંગ. અને કવિઓની ખુદની કલ્પના હોત આપણે જોઈ છે ઘણી વાર. તમે જો, હા, અદ્ભુત એવી, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. રવિ એટલે આપણા કાકાનો છોકરો નહીં, રવિ એટલે સૂર્ય. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. કારણ કે કવિઓને થોડી કઈ બીજી કઈ તકલીફ હોય. શું હોય તકલીફ? એ તો તરત જબ મેં ચંદ્ર પે ખડા થા, લ્યો ઘડીકમાં ચંદ્ર ઉપર વૈયા ગઈ. હવે આપણે તો વાહ રિક્ષા બાંધીને જવાનું ને, હા કે ના? પણ એ કલ્પનાઓ હોય, આપણે કલ્પનાઓ સુધી પહોંચવાનું હોય. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. એના ઉપરથી આપણે ઘણા બધા વ્યક્તિઓ બનાવ્યો કે જ્યાં ન પહોંચે રવિ, રવિ એટલે સૂર્ય, સૂર્યનો તડકો જ્યાં ન પહોંચે ને ત્યાં કવિઓની કલ્પનાઓ પહોંચે. એના ઉપરથી શું બને ખબર? જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવ. એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. મને એ કે અનુભવ છે, ખ્યાલ આવે છે? તો હવે અહીંયા તમને કાવ્યની વાત કરી છે. તો કવિતાની અંદર સૌથી પહેલા મેં અહીંયા તમારી સામે શબ્દોની યાદી બનાવી દીધી છે. રેડી? આ શબ્દો જ્યારે આવતીકાલના લેક્ચરમાં આવો ને ત્યારે તમારે ચોપડીની અંદર કામ એવું છે કે આ જે શબ્દોનો મેં અર્થ આપ્યો ને ચોપડીમાં, તમારી જે મતલબ કાવ્ય છે ને એ કાવ્યના આ શબ્દએ આ અર્થ તમારે પેન્સિલથી લખી નાખવાનો છે. અત્યારે નહીં હો, અત્યારે નહીં. એટલે તમે આના માટે પહેલા સ્ક્રીનશોટ પાડી લો. સ્ક્રીનશોટમાં કદાચ 3 માર્ક ને આડું નડતું હોય તો હું જરાક સાઈડમાં લઈ જાઉં. હા, હવે લઈ લો. રેડી? ઓકે. આ સ્પેલિંગ છે, એમાં ઉપરના સ્પેલિંગ છે ને એ તો તમારા પેમ્પલેટમાં આપેલા છે. ઘણા લોકો પેમ્પલેટમાં ગોતશે, ત્યાં 10 પાઠ પૂરા થાય ને પછી કાવ્ય આવશે. પાછળ છે સ્ટેન્જા આખા અલગ છે. પડી સમજણ? એટલે આ ગોતશો તો મળી જાય, બાકી નથી આપ્યું એવું નથી. તો ઉપરના જે સ્પેલિંગ છે ને એ તમારા પેમ્પલેટના છે, નીચેના છે ને એ મેં લખાવેલા છે. એટલે તમે જો ઓનલાઈન ભણો છો તો પણ તમને ઓફલાઈન ભણતા હોય ને એવો અનુભવ કરાવવાનો પ્રયત્ન અમે કરીએ છીએ. પડી સમજણ? તો તમને હું નીચે ખ્યાલ હોય તો નીચેના હું બોર્ડમાં લખાવતો. તો અહીંયા તમને એની સ્ક્રીન ઉપર મેં લખાઈ દીધા છે. ફરીથી હું એકવાર ફટાફટ એનું ગુજરાતી કરતો જાઉં છું. જેમ કે જો ફોરહેડ, ફોરહેડ નો મતલબ થાય કપાળ અથવા લલાટ. પછી આપ્યું છે બ્લેસિંગ, બ્લેસિંગ એટલે આશીર્વાદ.
ત્યારબાદ આપ્યું છે વિસ્પર. વિસ્પર એટલે ધીમેકથી કાનમાં બોલવું. વિસ્પર એટલે કાનમાં ધીમેકથી બોલવું. ક્રાઉડ એટલે ટોળું અથવા ભીડ. અલુફનેસ. અલુફનેસ એટલે એકલતા. અલુફનેસ એટલે એકલતા. ફેન્સ. ફેન્સ નો મતલબ થશે વાડ અથવા સુરક્ષા કરો. આ કાંઈ નો ખબર પડે ને તો ફેન્સ નો મતલબ થાય રક્ષણ કરવું. આપણે કે તાર ફેન્સિંગ કરાવ્યું અમે ગામડે. તાર ફેન્સિંગ કરાવ્યું એવું કહીએ આપણે. તો ફેન્સિંગ નો મતલબ થશે રક્ષણ કરવા માટે. ત્યારબાદ ટ્રાન્સપોર્ટ. ટ્રાન્સપોર્ટ એટલે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવું અથવા પરિવહન કરવું. શબ્દ એના માટે કયો આવશે? પરિવહન. ટ્રાન્સપોર્ટ એટલે પરિવહન. ત્યારબાદ એ પૂછે વર્ઝ. વર્ઝ એટલે હદ. અમુક હદ સુધી, અમુક સીમા સુધી. ત્યાર પછી એ પૂછે ફેથફુલ. ફેથફુલ એટલે વફાદાર અથવા વિશ્વાસુ. ત્યારબાદ આપ્યું છે પ્યુપિલ. પ્યુપિલ એટલે આંખની કીકી અથવા આંખનો ડોળો. પ્યુપિલ. ત્યારબાદ આપ્યું છે સાઇટ. સાઇટ એટલે દ્રષ્ટિ અથવા નજર. આ સ્પેલિંગ તમારા પેમ્પલેટમાં છે. હવે નીચેના ઈ પેમ્પલેટમાં નથી તો એમાં જો આપ્યું છે માઇન. માઇન એટલે મારું અથવા પોતાનું. ફોન્ડ આર્મ. ફોન્ડ આર્મ નો મતલબ થશે હેતથી ભરેલો હાથ. ફોન્ડ આર્મ નો મતલબ શું થાય? હેતથી ભરેલો હાથ. ત્યારબાદ આપ્યું છે અલોન. અલોન એટલે એકલું. અલોન એટલે એકલું. ત્યારબાદ આપ્યું છે પેર. પેર એટલે જોડ. પેર એટલે જોડ. ત્યારબાદ આપ્યું છે વિંગ. વિંગ નો મતલબ થશે પાંખ. વિંગ એટલે પાંખ. ત્યારબાદ આપ્યું છે લિવિંગ હાર્ટ. લિવિંગ હાર્ટ એટલે જીવંત હૃદય. જીવંત હૃદય. લિવિંગ હાર્ટ જીવંત હૃદય. ત્યારબાદ આપ્યું છે વિન્ડ. વિન્ડ એટલે વીંટળાવવું એવું થાય અને વિન્ડ એટલે પવન એવું પણ થાય. વીંટળાવવું અથવા પવન. ત્યારબાદ આપ્યું છે ડ્રીમ. ડ્રીમ નો મતલબ થશે સ્વપ્ન. ડ્રીમ એટલે શું થાય? સ્વપ્ન. રેડી? તો આટલા સ્પેલિંગ છે આ કાવ્યની અંદર. આ બધા સ્પેલિંગ ભેગા કરો એટલે કાવ્ય બને. હા, હું કાવ્યની તમને થોડીક આજે 5-7 મિનિટ હું થોડું વધારે લેવાનો છું. તો એમાં કોઈ વિદ્યાર્થીઓને, કારણ કે આની 2 કલાક જ હતું, તો હું છે કે આવતીકાલે આપણે પાછું ટાઈમ ટુ ટાઈમ આપણે આ અઠવાડિયાની અંદર મેળ આવે તો વિગત આની આપી શકાય. એટલે 5-10 મિનિટ હું કદાચ વધારે લઉં તો કોઈ વિદ્યાર્થી હોય, હા, કોઈને પરાયણનું થતું હોય તો લીવ કરી દેવું. બીજું તેમાં આપણે બીજું નથી કઈ કહી શકવાના. ઓકે, તો જો આ કાવ્ય પંક્તિ છે. એ કાવ્ય પંક્તિનું નીચે તમને આખી વિગત આપેલી છે. આપણી ચોપડી જે આપી છે એમાં અહીંયા આ તમારું કાવ્ય પંક્તિ આવી ગયું છે. આટલું કાવ્ય પંક્તિ આપ્યું. હવે જો હું તમને પેલા વાત કરી દઉં. છે 8-10 લાઈન જ. કાવ્ય પંક્તિની અંદર શું આવે છે કે કાવ્ય પંક્તિની અંદર માય સોંગ એવું વિગત આપી તમને. જો માય સોંગ નો મતલબ થાય મારું ગીત. હવે આપણા મત પ્રમાણે હું પેલા તમને પ્રાથમિકતા કહી દઉં કે માય સોંગ એટલે મારું ગીત. આપણે શું થાય? ગીત તો આપણે ગાતા જ હોય અને આપણે ગાતા એટલે બાજુવાળા આપણને કે ભાઈ તું રહેવા દે, કારણ કે આપણો અવાજ જ હોય દિવાલબેન ભીલ જેવો. હા, અદ્ભુત ગાતા. આપણો ખુદનો અવાજ સારો જ લાગે પણ બીજાને સારો લાગવો જોઈએ તો ગાવા દે, નહીં તો કે ભાઈ તું રહેવા દે. પડી સમજણ? તો જો માય સોંગ એટલે મારું ગીત કહેવાનો મતલબ આપણે જે ગાઈએ એ ગીતની વાત નથી. રવિન્દ્રનાથ ટાગોરે અહીંયા જે વિગત આપી છે, રવિન્દ્રનાથ ટાગોર આપણા મહાન એવા કવિ હતા. આ રવિન્દ્રનાથ ટાગોરે આ કાવ્ય લખ્યું છે એમના બાળકને ઉદ્દેશન. જો હું તમને પ્રાથમિકતા એટલે બાંધું છું તમને કાવ્યમાં તો સમજાય. તમે ગીત સ્વરૂપે લેવો કે ભાઈ ઓલું જે ગીત ગાતા હોય એ ગીત, આ એ ગીત નથી. પડી સમજાય? આ એ ગીત નથી. તો કયું ગીત છે કે આપણા માતા પિતા દ્વારા જે આપણને શિખામણ આપવામાં આવે, આપણા માતા પિતા દ્વારા આપણને જે સલાહ આપવામાં આવે, આપણા માતા પિતા દ્વારા આપણને જે લાગણી આપવામાં આવે, એ શબ્દોને કવિએ ગીત સાથે સરખાવી છે. ખાસ ધ્યાન રાખજો. તો રવિન્દ્રનાથ ટાગોરે એમના બાળકને વાત કરે છે આ કાવ્ય અને એને અનુલક્ષીને આખું કાવ્ય છે. દાખલા તરીકે આપણના આખો દિવસ સાથે રહેતા આપણા મમ્મી પપ્પા અવારનવાર આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એવી રીતે તો આપણને અવારનવાર કહેતા હોય. પડી સમજણ? અમુક મિત્રો હોય, અમુક ખરાબ સંગત હોય તો આપણને હા ના તો કહેતા હોય. અમુક વસ્તુ આપણે વસ્તુ લાયક હોય, અમુક વસ્તુ આપણા માટે ન લાયક હોય તો એમના માટેની આપણને સલાહ આપતા હોય. તો આ એટલે રવિન્દ્રનાથ ટાગોરે આ વિગતોને ગીત સાથે સરખાવ્યું છે.
પડી સમજણ? તો પેલા એકવાર હું ઉપર છેલ્લું તમને ગુજરાતી કરું છું, રેડી? પાછું બીજી વાર ગુજરાતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું, પણ એકવાર તમને વિગત આપું છું. ધીસ સોંગ ઓફ માઇન, મારું આ ગીત, મારું આ ગીત એટલે મારી શિખામણ, મારી લાગણી, મારી વાત, પડી સમજણ? કહેવાનો મતલબ એ છે, માય સોંગ, ધીસ સોંગ ઓફ માઇન વિલ વિન્ડ ઇટ, વિન્ડ એટલે વીંટળાવું, ઇટ્સ મ્યુઝિક એટલે તેના સંગીત સાથે, અને અરાઉન્ડ યુ એટલે તારી આજુબાજુ, માય ચાઇલ્ડ, મારા બાળક, મારા બાળક, મારું આ ગીત તારી આજુબાજુ તેના સંગીત સાથે વીંટળાશે. મતલબ મેં આપેલી શિખામણ, મેં આપેલી લાગણી, મેં આપેલો પ્રેમ હંમેશા તારી સાથે હશે. લાઈક, લાઈક એટલે જાણે કે, ધ ફોન્ડ આર્મ ઓફ લવ, ફોન્ડ આર્મ એટલે હેતથી ભરેલો, જાણે કે હેતથી ભરેલો પ્રેમાળ હાથ બની. આપણા માતા પિતા અવારનવાર પ્રેમથી આપણા માથા પર, આપણા પીઠ પર હાથ ફેરવીને કહેતા હોય, વાહ સરસ બાળક, સરસ બેટા, એવું શબ્દ કહેતા હોય. તો આ વાક્યને એને એની સાથે સરખાવ્યું છે. મારું આ ગીત તેના સંગીત સાથે તારી આજુબાજુ વીંટળાશે મારા બાળક, જાણે કે હેતથી ભરેલો પ્રેમાળ હાથ બની. રેડી? આ એક વાક્ય થયું. આગળ, ધીસ સોંગ ઓફ માઇન, મારું આ ગીત, will touch your forehead, forehead એટલે શું થાય? કપાળ. મારું આ ગીત તારા કપાળને સ્પર્શશે. like a kiss of blessing, kiss એટલે ચુંબન અને blessing એટલે આશીર્વાદ. મારું આ ગીત તારા કપાળને આશીર્વાદ રૂપી ચુંબન બનીને સ્પર્શે. અવારનવાર હેતથી અથવા પ્રેમથી આપણા માતા પિતા આપણને પ્રેમથી વાલથી ચુંબન કરીને કહેતા હોય છે, તો અહીંયા કવિએ ગીતને એની સાથે સરખાવ્યું છે. ધીસ સોંગ ઓફ માઇન, મારું આ ગીત, will touch your forehead, તારા કપાળને સ્પર્શશે, like a kiss of blessing, જાણે કે આશીર્વાદ રૂપી ચુંબન બનીને. ચુંબનને એને આશીર્વાદ સ્વરૂપે સમજાવ્યું છે. when, જ્યારે, you are alone, કે તું કોઈ જગ્યાએ એકલો હોઈશ અથવા એકલી હોઈશ, it will sit by your side, એ તારી બાજુમાં જ બેઠું હશે, and whisper in your ear, અને ધીમેકથી તારા કાનમાં કહેતું હશે. whisper એટલે ધીમેકથી કાનમાં કહેવું. મારું આ ગીત તારી બાજુમાં જ બેઠું હશે અને ધીમેકથી તારા કાનમાં કહેતું. મતલબ ગીત એવી વાત નથી કે કોઈ પણ સમય હોય, આપણે અવારનવાર આખું ફેમિલી સાથે રહે, કોઈ એવો સમય હોય કે જ્યારે આપણે એકલા હોઈએ, ત્યારે આખા ફેમિલીને આપણે મિસ કરતા હોઈએ, અને જ્યારે ફેમિલીને આપણે મિસ અથવા યાદ કરતા હોઈએ ને, રેડી, જ્યારે આપણે ફેમિલીને યાદ કરતા હોઈએ ને, ત્યારે એ અવારનવાર આપણને જે વિગત આપેલી હોય છે અને એ જે યાદ કરતા હોય છે, એમને અહીંયા ગીત સાથે સરખાવ્યું. when you are alone, જ્યારે તું એકલો હોઈશ, it will sit by your side, એ તારી બાજુમાં બેઠું હશે, and whisper in your ear, અને ધીમેકથી તારા કાનમાં કહેતું હશે. when you are in crowd, જ્યારે તું કોઈ ટોળા અથવા કોઈ ભીડમાં હોઈશ. when you are in crowd, કે જ્યારે તું કોઈ ટોળા અથવા કોઈ ભીડમાં હોઈશ, it will fence you, fence એટલે રક્ષણ કરવું, સુરક્ષા ઘેરો એમ કહી શકાય. about with aloofness, aloofness એટલે એકલતા, એ એકલતામાં તારું રક્ષણ કરતું છે. મતલબ ઘણીવાર આપણે કોઈ મુશ્કેલી પરિસ્થિતિમાં હોઈએ, કોઈ તકલીફમાં હોઈએ, તો આપણા માતા પિતા દ્વારા આપણને જે સલાહ, આપણને સૂચન, સિંચન કરવામાં આવ્યું હોય, એ આપણને હંમેશા યાદ હોય. એ મુશ્કેલીમાંથી કેવી રીતે આપણે બહાર નીકળવું, એ મુશ્કેલીમાંથી કેવી રીતે આપણે રસ્તો કરવો, એ અંગે આપણને આપણા માતા પિતાએ અવારનવાર આપણને સલાહ સૂચન આપ્યું હોય. તો એ જ કહે છે કે કોઈ મુશ્કેલી અથવા કોઈ તકલીફમાં હોઈશ, ત્યારે તને એ એકલતામાં પણ મારું આ ગીત તારું રક્ષણ કરતું હશે. મતલબ આપણા માતા પિતાએ આપેલી સલાહ આપણને કાયમ આવતી હશે. આ વાક્ય એવું કહે છે. આગળ, માય સોંગ, મારું આ ગીત, will be like a pair of wing, pair એટલે જોડ, અને wing એટલે પાંખો, અને dream એટલે સ્વપ્ન. મારું આ ગીત તારા પાંખો, મતલબ તારા સ્વપ્નને પાંખોની જોડ આપશે. આપણે અવારનવાર આપણા માતા પિતા આપણને કહેતા, બેટા તારે શું બનવું છે?
તો એ ક્ષેત્રમાં આપણા માતા પિતા દ્વારા અવારનવાર આપણને મદદ કરવામાં આવતી હોય, જે પણ મદદ થતી હોય આપણા માતા પિતા અવારનવાર મદદ કરતા હોય. તો એ જ કહે છે કે મારું આ ગીત, મારી શિખામણ, મારી લાગણી, તે જે સ્વપ્ન જોયા છે એ સ્વપ્નોને પાંખોની જોડ આપશે. મતલબ તારું સ્વપ્ન સાકાર કરવામાં મારી આ સલાહ તને યાદ આપશે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ. ઇટ એટલે તે એટલે ગીત. વિલ ટ્રાન્સપોર્ટ, ટ્રાન્સપોર્ટ નો મતલબ થશે પરિવહન કરવું. યોર હાર્ટ એટલે તારા હૃદયના, ટુ ધ વર્સ ઓફ અનનોન. અનનોન એટલે અજાણ્યું ના, વર્સ એટલે હદ. મારું આ ગીત તારા હૃદયના અમુક અજાણ્યા ભાગ સુધી પણ વહન કરશે. અમુક અજાણ્યા ભાગ મતલબ તારા અંદર કોઈ એવી ઘટનાઓ હશે કે જે તમે ઓળખતા ન હોય, પણ આપણે નથી કહેતા કે બેટા હજી તો તે દુનિયા જોઈ નથી. આપણને ઘણી વાર એવું કહે, હજી તો તે દુનિયા જોઈ નથી. આ માટેનું આ બેસ્ટ ઉદાહરણ. કેમ? કારણ કે આપણે હજી સ્કૂલ, ઘર અને મિત્રો અને શેરી 5 પૈસા કમાવા, 5 લાખ રૂપિયા માર્કેટમાંથી કેમ કમાઈને આવવું ને, એ જે આપણને નથી ખબર. એટલે જ આપણે કહેતા કે હજી તે દુનિયા જોઈ નથી. તો એ જ કહે છે કે મારું આ ગીત તને હૃદયના અમુક અજાણ્યા ભાગ સુધી પણ પરિવહન કરશે. મતલબ મારી સલાહ અથવા શિખામણ તને જે નહીં ખબર હોય ને એનો પણ તને પરિચય કરાવતું હશે. ઇટ વિલ, ઇટ એટલે તે, વિલ બી લાઈક અ ફેથફુલ સ્ટાર. ફેથફુલ એટલે વફાદાર અથવા વિશ્વાસ. અને સ્ટાર, સ્ટાર એટલે ઉપર આકાશમાં આવેલા જે તારાઓ છે ને એની આ વાત છે. ઓવરહેડ, ઓવરહેડ એટલે તારા માથા પર જ હશે. વેન, કે જ્યારે ડાર્ક નાઇટ, ડાર્ક નાઇટ એટલે અંધારી રાત, ઇઝ યોર રોડ, કે તારા રસ્તામાં હશે. આપણે કોઈ મુશ્કેલ સમય હોય ત્યારે આપણે આપણા માતા પિતાને યાદ કરતા હોઈએ. તો અહીંયા એ જ કહે છે કે જ્યારે તું એકલો રસ્તામાં ચાલ્યો જતો હશે, ઘણી વાર અંધકાર હોય અને અંધારામાં આપણે ચાલ્યા જતા હોય તો આપણી સાથે બીજું કશું જ નહીં, પણ ઉપર આકાશમાં જુઓ ને તો ઉપર આકાશમાં આવેલા જે તારાઓ છે ને એ તારાઓ આપણી સાથે છે એવું આપણે વિચારતા હતા. અહીંયા કવિએ એની સાથે સરખાવ્યું કે જ્યારે તું કોઈ મુશ્કેલ ઘડીમાં હશે, તારી જિંદગીમાં કોઈ તકલીફ આવી હશે, ત્યારે મારું આ ગીત છે, મારી આ શિખામણ છે, મારી આ લાગણી છે, મારી આ પ્રેમ છે, એ હંમેશા તારી સાથે એક વફાદાર તારાની જેમ ઉભો છે. મતલબ જ્યારે કોઈ નહીં હોય ને ત્યારે મેં આપેલી શિખામણ તારી સાથે જ હશે. મેં કીધેલા વચનો, મેં કીધેલા શબ્દો હંમેશા તારી સાથે હશે. મારા બાળક, માય સોંગ, મારું આ ગીત, વિલ સીટ ઇન ધ પ્યુપિલ. પ્યુપિલ એટલે આંખની કીકી થાય. આંખનો ડોળો હોય ને એને પ્યુપિલ કહેવાય. પ્યુપિલ એટલે વિદ્યાર્થી થાય, પણ આ પ્યુપિલ્સ એટલે આંખની કીકી. ઓફ યોર આઈઝ, તારા આંખ. મારું આ ગીત તારા આંખની કીકીમાં ગોઠવાશે. એન્ડ વિલ કેરી, કેરી એટલે ઉચકીને લઈ જવું. યોર સાઇટ એટલે તારી નજર અથવા દ્રષ્ટિને ઇનટુ ધ હાર્ટ ઓફ થિંગ, કે વસ્તુના હાર્દ સુધી. મારું આ ગીત, મારી આ શિખામણ, મારી આ લાગણી, મારો અનુભવ તારા આંખની કીકીમાં ગોઠવાશે અને વસ્તુને ઓળખવા માટે વસ્તુના હાર્દ સુધી તારી દ્રષ્ટિ અથવા તારી નજરને પહોંચાડશે. આનું ઉદાહરણ શું ખબર? આપણે કોઈ પણ વસ્તુ જોઈને તરત નક્કી કરી શકીએ કે આ મારે કામની છે, નથી કામની, મારા માટે લાયક છે, નથી લાયક. હા કે ને? તો આપણને ઘણીવાર આપણા માતા પિતા, આપણા મિત્રોને જોઈને કહેતા હોય કે ભાઈ તું એની સાથે રહેવા દે. તો એનો મતલબ એવો છે કે મારું આ ગીત એટલે આપણા માતા પિતાની સલાહ આપણને કોઈ વસ્તુને પારખવા માટે, વસ્તુને ઓળખવા માટે હંમેશા આપણી સાથે હોય છે. તો મારું આ ગીત તારા આંખની કીકીમાં ગોઠવાય અને સામે આપેલી વસ્તુ છે એ તારા કામની છે કે નથી કામની એ અનુભવ કરાવવા માટે મારું આ ગીત તારી સાથે હશે. એન્ડ અને when my voice is silent in death, કે જ્યારે મારો અવાજ મૃત્યુ પછી બંધ થઈ જાય, મતલબ એક સમય એવો આવશે કે હું ચાલ્યો જઈશ, મારો અવાજ બંધ થઈ જશે. my song will speak, મારું આ ગીત બોલશે in your living heart, તારા જીવંત હૃદયમાં. ભલે હું ચાલ્યો જઈશ પણ મેં આપેલી વાત, મેં કરેલી વાત, મેં આપેલા શિખામણ, મેં આપેલા શબ્દો, મેં આપેલી સલાહ, મેં આપેલો પ્રેમ તારા જીવંત હૃદયની અંદર તો ધબકતો જશે. ભલે હું ચાલ્યો જાઉં પણ મારો જે ઉછેર છે ને એ હંમેશા તારી સાથે હશે મારા બાળક. તો આવી વાત રવિન્દ્રનાથ ટાગોરનું આ કાવ્ય છે. રેડી? કાલે પાછો લેક્ચર છે. કાલે આ લેક્ચરનું આ ભાષાંતર હું ફરીથી એકવાર કરીશ. પણ મેં કીધું એમ ઘરે તમારે આમાં જે જે શબ્દો છે ઉપર મેં તમને બતાવ્યા એ શબ્દને એકવાર નોંધ કરી દેજો અને કાલે હું ફરીથી એકવાર આનું રિપીટેશન કરાવી આપીશ.
ઓકે, રેડી? તો કોઈ પ્રશ્ન? તો અહીંયા સુધી રાખીએ, કાલે પાછા મળશું. બાય, ગુડ આફ્ટરનૂન એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ. થેન્ક યુ.